એક નાની અને રસપ્રદ વાર્તા। એક વખત લંકામાં રાવણ પોતાની શક્તિ પર બહુ ગર્વ કરતો હતો। તેને લાગતું હતું કે તેને કોઈ હરાવી શકતું નથી। એ સમયે ભગવાન હનુમાનજી લંકામાં પહોંચ્યા। રાવણ પાસે 10 માથા હતા અને તે પોતાની બુદ્ધિ અને શક્તિનો દેખાડો કરતો હતો। હનુમાનજી શાંત અને વિનમ્ર હતા, પણ તેમની અંદર અપરિમિત શક્તિ હતી। કહેવામાં આવે છે કે હનુમાનજી પાસે 9 પ્રકારની શક્તિઓ, 9 સિદ્ધિ હતી। જ્યારે રાવણે હનુમાનજીને કમજોર સમજ્યા, ત્યારે હનુમાનજીએ પોતાની શક્તિ બતાવી। હનુમાનજીએ કહ્યું, શક્તિ ગર્વ માટે નથી, સેવા માટે છે। રાવણે ગર્વમાં આવીને હનુમાનજીને પકડવાનો પ્રયાસ કર્યો, પણ હનુમાનજી સરળતાથી છૂટી ગયા અને લંકામાં આગ લગાવી દીધી। આથી રાવણને સમજાયું કે સાચી શક્તિ વિનમ્રતા અને ભક્તિમાં હોય છે। શિક્ષા: ગર્વ નહીં, વિનમ્રતા અને સારા કામમાં સાચી શક્તિ છે। વિનમ્રતામાં જ સાચી શક્તિ છે।